એને જ્યારે પ્રેરણા થશે, એને જ્યારે પ્રેમ થાય ત્યારે તમારે કેવું ના પડે, પણ એ સંસ્કાર અંદર પડ્યા હોય. વાંકો વળ્યો पगे लाई गयो आज પછી જય કુંવર માએ કહ્યું છે सुनिए बहुत बड़ी अच्छी बात है. जय कुंवर माए कहूं कि बापजी आ 9 वर्ष नो थयो पण कई बोलतो નથી હોય કે બને જ નહીં બોલે છે આ તો અને આજુબાજુ બધા બે ત્રણ બેનો હતા કે આવતું તી બાપા અમે કહીએ ખોટું નથી બોલતો. બોલ બેટા રાધે શ્યામ, બોલ બેટા રાધે શ્યામ, બોલ બેટા રાધે શ્યામ. અને ત્રણેક વાર કહેતાની સાથે તો નરસિંહના મોઢામાંથી નીકળ્યું રાધે શ્યામ, રાધે શ્યામ, રાધે. અને રાધે શ્યામના ઉચ્ચારણ સાથે નરસિંહ બોલતો થયો, ગામમાં વાતો થઈ. અને ત્યારે ઉદ્ધુતીએ બહુ સરસ કહ્યું સાહેબ, ये देखिए સંતો કેવા હોઈ શકે. આ નરસિંહ કદાચ નહીં બોલે તો પોતાનું કલ્યાણ કરી શક્યો હોત, કારણ અંદર તો હતું જ ભગવાનનું નામ. इसीलिए अंदर का जो था वो बाहर आया. राधे श्याम अंदर હતું પડ્યું, વરના નહીં નીકળતા. આપણે પગે લઈ જઈએ તોય ઘણી વાર રામનું નામ નથી નીકળતું કે છેલ્લે હરામ હરામ થાય પણ રામ રામ નહીં થાય. ઘણા ડોહાઓને જોયા છેલ્લે હને પાઠ થતો જોયો છે. એ હને પાઠ તો બીજું કઈ નથી, એ આખા જન્મનો આખું પિક્ચર દેખાય કે મેં કેટલા ઊંધા કર્યા અને છટા કર્યા. લાવ હવે રામનું નામ લઉં એટલે રામ રામ ના બોલાય, આમ આમ. તો છોકરાઓ આમ આવે, શું છે બાપુજી તું નહીં આમ. એટલે બધા છોકરા કે બસ તૈયારી છે આમ, હાવ તૈયારી છે, જલ્દી કરો કે. अंदर तू नरसिंह तो ही बोलियो ने बात अंदर से जो होगा वही बाहर निकलेगा. तो विचार करो હું જે કહેવા જઈ રહ્યો છું એ મારી વાતની સમજનો પ્રયત્ન કરજો કે નરસિંહમાં અંદર પડ્યું તું અને અંદર ને અંદર પડ્યું રહે તો એ 100% 100% કોઈ શક નથી. એ પોતાનો ઉદ્ધાર તો કરત જ, કારણ કે એ બોલી નહોતો શકતો પણ અંદર સતત રામ નામનું સ્મરણ ચાલતું હતું. પરિણામે એ પોતાનું કલ્યાણ કરી શકત પણ ભગવાનને મંજૂર નહોતું. એણે કહ્યું કે પોતાનું નહીં આખા જગતનું કલ્યાણ કરવા તારે વાણી બોલવાની છે. એટલે બધું આખો ફેરફાર કરી નાખ્યો. જગતનું કલ્યાણ નહીં થાય આટલા બધા પદો આપણને ના મળત અને આટલી બધી ગાયકી ના મળત. નરસિંહ પછી ગાય ને રાગો ગાય. નરસિંહભાઈ એકલા, નરસિંહ મહેતા એકલા પ્રભાત્ય નથી ગાયા, અનેક પ્રકારના પ્રભાત્યાની અંદર પણ અમુક અમુક પ્રકારના છે. જુઓ ને, જાગને જાગવા કૃષ્ણ ગોવાળિયા પ્રભાતિયા છે પણ જુદા રાગમાં. આપણું તો પ્રભાતનું પેલું હાલ ને મારા ભાઈ તને ડાકોર બતાવું. शरणागत
ઘરે આવ્યા સાહેબ 5 વર્ષનો હતો અને ત્યારે આ નરસિંહને છોડીને એની માં, એમની માતાજીનું નામ હતું લક્ષ્મી ગૌરી. લક્ષ્મી ગૌરી. નરસિંહના ભાભીનું નામ હતું દુરિત ગૌરી, ભાઈનું નામ બંસીધર, પિતાનું નામ હતું કૃષ્ણ દામોદરજી. ઘરે આવ્યા છે. મા બાપ તો સ્વર્ગે સીધા આવ્યા હતા નરસિંહના. દાદીના હાથની અંદર રાજ, અને દાદીએ વાત કરી કે નરસિંહ બોલતા. બોલ્યો નરસિંહ. અને સાહેબ રાધે કૃષ્ણ ગોપાલ કૃષ્ણ આપો દાડો, એનું એ જ નામ, એનું એ સ્મરણ જેના હૃદયની અંદર હતું. ઇતિહાસ એવું કહે છે કે નરસિંહને એટલી બધી યાતના થઈ. યાતના આપવા વાળા બીજા કોઈ નહોતા, પોતાના અંદરના જ હતા. અને તમે સમજી લેજો, તમને આખી દુનિયા વંદન કરતા હોય પણ 3 જણા હોય ને સાહેબ, એ કોઈ દાડો વંદન કરે તો તમે નસીબદાર. પત્ની, જો કે એ તો આપ તમે વંદન કરો જ છો. પત્ની, પિતરાઈ અને પાડોશી, આ 3 પદ. પત્ની કોઈ દાડો તમે કહેશો કે કેમ, પિતરાઈ તમારા ઘરમાં રહેતા હોય કે આખી દુનિયા ભલે ને પણ ટૂંકી ચડ્ડી પહેરીને ફરવા વાળો હતો આ નરસિંહ. એટલે તિલા પેટ તાણે એટલે કઈ ભગત થઈ ગયા. અને પડોશી આજુબાજુના હતા. એનું કારણ ખાલી એટલું જ છે કે જે સમીપ રહેનારા છે એ કોઈ વખત ધોખો આપી જાય સાહેબ. નજીક રહેવા વાળા ઓળખી ના શકે. એકદમ નજીક રહીને એટલે તો દૂર રહેવા મજા. સમીપ સંતાપ છે, જા જા ઉપાડતા નહીં. મજા છે દૂર રહેવામાં. ઉગે આકાશમાં ઇન્દુ, કમળનું મુખ મલકાતું, કમળનું મુખ મલકાતું. પણ રવિને ભેટવા કરતા મજા છે દૂર રહેવા. નજીક રહેવા વાળા ઓળખી ના, અને આ કોઈ ઓળખી નહીં શક્યું સાહેબ. પણ માણેક મહેતી, હું વાતને આગળ ઝડપથી વધારું. માણેક મહેતી ઓળખી ગયા કે આ મારા ધણીમાં જે છે એ દુનિયામાં કોઈ જગ્યા પર લગભગ કોઈની પાસે નહીં. એમ એટલા માટે કહેતા કે હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી મારી દુનિયા મારો પતિ છે સાહેબ. એટલે કહું છું કે આનાથી ઉપર કોઈ હોઈ નહીં શકે મારા માટે. અને કે એની પાસે જે છે એ ઐશ્વર્ય શક્તિ, એ દૈવી કૃપા, એ ભગવત કૃપા, એ સંત કૃપા, સદગુરુ કૃપા મારા ધણી પર છે. અને એટલે બહુ પ્રેમ કરતી. માણેક મહેતી એને જે સાથ આપ્યો એ શક્તિ સ્વરૂપા. પરિવારની અંદર કુંવરબાઈ અને સામળસા. કુંવરબાઈને લગ્ન કરાવી દેવામાં આવ્યું હતું વડનગરની અંદર. અને એને ત્યાં પણ સિમેન્ટનો પ્રસંગ જ્યાં આવ્યો, મામેરું ભરવાનો આવ્યો, ત્યારે પણ ભગવાન સ્વયં આવ્યા હતા. આ વખતે એવું બનવા જઈ રહ્યું હતું કે સામળસા ધીરે ધીરે મોટો થયો અને સૌથી પહેલી ચિંતા થઈ હરિને, ભગવાનને ચિંતા થઈ. એટલે ભગવાને આખો કારસો રચ્યો. હવે વાત આગળ ચાલે છે. બન્યું તો એવું કે વાલા શ્રોતાજન સૌ સાંભળજો મારે વાત મજાની.
દીવાન હતા ત્યાંના. એની એક દીકરીનું નામ હતું જુઠીબાઈ. શું નામ હતું? જુઠીબાઈ. વડનગરની અંદર જેટલા કુંવારા હતા એ બધાને જોયા, પણ આ જુઠી માટે યોગ્ય વર મળ્યો નહીં. સાહેબ સમજી લેજો, બહેનોને બહુ સારું છે ભાઈ. માતાજી તમને પગે લાગીને કહું, આશાપુરી માતાને કહું, તમે ચિંતા નહીં, તમારા વતી કહું, એટલે આપણા વતી વાંધો નથી. કંચન બહેનો 16 સોમવાર કરે, શુક્રવાર કરે, અલુણા કરે. આ બધું એને માટે કરે કે પસંદગીનો વર મળે. એટલે વાત સાચી. તમારી બાજુ છે કોઈ એવું એક વ્રત, કોઈ દેવે તમને આપ્યું છે એક પણ વ્રત આવું કે હે ભગવાન, એ શંકર દાદા, હું આવી સાધના કરીશ તો મને તમારા જેવી સતી મળે, પાર્વતી મળે, એવું એક પણ વ્રત છે? નથી ને? તો આપણી સાથે અન્યાય થયો, એ વાત સાચી કે નહીં? પાછો વિચાર કરો કે આ લોકોને તો લગ્ન પછીનું એક નવું વ્રત નીકળ્યું, વટ સાવિત્રીનું. તે વડને આતા મારી ભૂતરના આતા મારી વડ આટલું હોય તે દાડે તો ખાલી જાય. વડને ફાટવાનું મન થાય કે આજનો દાડો મને બાંધજો. પણ હવે આ હેને માટે, આ શેને માટે થયું કે વરનું આયુષ્ય લાંબુ થાય. પણ તું પૂછતો ખરી બેન કે લગ્ન કરીને એનું આયુષ્ય લાંબુ થવું જ કે નહીં? એને પૂછને, બેહાડીને કરો કે તારે તો લગ્ન કર્યા પછી લાંબા થવું જ કે? પૂછે ને તમે આમ પણ તમે અમુક તો જો ભાઈ, આ શ્રદ્ધાનો વિષય છે હા સાહેબ. અને ચલન માત્રીએ કહ્યું જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની જરૂર નથી. પુરાણમાં તો ક્યાંય પયંબરની સહી નથી સાહેબ. એ હેડી આવી 5000 વર્ષથી. એ કાળ કૃષ્ણ ભગવાન એ ક્યારે જન્મ્યા હતા? 5000 વર્ષ પહેલા, 5100 વર્ષ પહેલા. અને આજે પણ સાહેબ તમે જુઓ કેટલા પ્રેમથી આપણે રાત્રે 12 વાગે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા, જાણે દરેક જગ્યા પર ગોકુળ થઈ ગયો હોય, દરેક જગ્યા પર વંદરાવન થઈ ગયો હોય. અને તેવી કેવી આખું વાતાવરણ બદલાઈ જાય. એનું એ જ વાતાવરણ. સાહેબ શ્રદ્ધા રાખજો, અંધશ્રદ્ધામાં પડતા નહીં. અમુક તો એવી અંધશ્રદ્ધા છે, પેલા કાળી ચૌદસના વડા. કોણે હોઈદ્યા છે કાળી ચૌદસને? માણસ મળે તો મારી સામું લાવ, હું એના ઘરના વડા ખાઉં. કોઈ કે એવું બધું છે કે કાળી ચૌદસને દાડે વડા બનાવવાના અને ઈ ચકલા પર મૂકે તો આપણા ઘરનો કકડાટ. આવું છે? સાચી વાત છે? કોઈનો ગયો ખરો? અને ઘણા બહેનો તો આટલું તપેલું ભરીને વડા બનાવે, પછી પૂછે કે કેમ આટલું? ભાઈ કકડાટના પ્રમાણમાં વડા બનાવવા પડે. આ કોણે હોઈ થયું છે? આ તો આ કોઈ કે એવું થયું હશે, આ મારું મંતવ્ય કે એવું થયું હશે કે કદાચ ઘરની અંદર પતિ ને પત્ની બે એકલા જ રહેતા હશે. સાંજે ઓફિસથી ઘરે આવ્યો હશે પેલો, અને વડા 2 જણની જગ્યા પર 8-10 જણના બની ગયા હશે. કેવી રીતે બન્યા હશે એ પણ કહું. બેને જે પેલું બનાવ્યું ને પેલું, અને શું કહે તમે ખીરું બનાવો ને, તે એકદમ ઢીલું બની ગયું હશે, પાણી જેવું. આમ મૂકે તો લોંડો મૂકાયો, એટલે અંદર થોડો લોટ ઉમેર્યો એટલે પ્રમાણ વધ્યું, ખાલ્યું. હવે 2 માણસની જગ્યાએ 8-10 માણસ વધ્યા હશે. અને પેલો હાજે આવ્યો તો કે આટલા બધા વડા આપણા બે માટે શું કરું? તમે જવા દો. કે છે કે આજે વડા વધારે આમ થઈ ગયું તેમ થઈ ગયું. તે આ બધા વડા તારા વડીલને આપી આવ, જા નીકળ જા, ચકલે મૂકી આવે. ત્યાં બેન વડે ચકલે વડા મૂકવા ગઈ અને રસ્તામાં કોઈક બીજી કકડાટ વાળી બેન આવી કે ક્યાં જઈ આવી? તે કે વડા મૂકી આવી. કેમ? તે કે અમારે ત્યાં કકડાટ ચાલતો હતો, કે આ વડા મૂકી આવી, હવે કકડાટ થશે. પેલીએ ચાલુ કર્યું, હેન્ડ્યું પછી સાહેબ કોઈનો કકલાટ નથી ગયો ને. એમ કકલાટ જતો હોય તો સાહેબ તમને કહું કે આખું શહેર ચકલા ભરાઈ જાય. દાડે તો હોળી કરવી ના પડે, ઢગલા થાય. ને માનો કે કકડાટ ક્યાં જતો હોય તો પછી રહે ક્યાં? ચાલો ત્યાં ચકલે રે કોણ? તમે યાર મુક્ત હાવ સાહેબ શ્રદ્ધામાં રહેજો. મારો કહેવાનો ખાલી ભાવાર્થ થાય. સીતા માતાને પણ સૌથી પહેલી વાર જ્યારે રામ મળ્યા ત્યારે સુનૈયાએ માતાએ લખ્યું, સ્પષ્ટ લખ્યું છે રામાયણની અંદર
એ સુનઈ નહીં, એને કહ્યું કે જા પાર્વતી પાસે જા. માં પાર્વતી પાસે ગયા સીતા માતા પાર્વતી પાસે જ જતા હતા અને પાર્વતી માતા પાસે જઈ અને યોગ્ય વરની માંગણી કરતા હતા અને ત્યાં જ રામના દર્શન થયા. સાહેબ, આ શ્રદ્ધા છે, અંધશ્રદ્ધા નથી. એ શ્રદ્ધા રાખો યાર. માતાજીનું દર્શન કરવા આવો ને, શું વાંધો છે? એ અહીંયા ના આવે. આવો સાહેબ પ્રેમથી. એનું કારણ છે સાંભળવા વાળી વાત છે, હા, સુનને વાળી. આશાપુરી માં તમારી વાત ધ્યાન ધરજે. આશાપુરી માં તમારી આશા પૂરી કરજે. આશાપુરી માં તમારી આશા પૂરી કરજે. આશા પૂરી કરજે મારે માથે હાથ ધરજે. पूरी माँ प्रेम से गाइए. आओ प्रेम से श्रद्धा से माँ को याद करेगा. पूरी माँ आँखों की सेवा होनी चाहिए. पूरी दोनों हाथ से जोर से, है ना? मणि ताल तेज मारा श्वासे हरका भरका नाम तारो रखो श्वासे श्वासे. तारी भक्ति नी शक्ति